ડિયર સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. હવે આગળના વિડીયોમાં તમે શું જોયું હતું? તો એક્ટિવિટી 1D સુધી જોયું હતું, બરાબર, યુનિટ 5 ની અંદર. હવે આજે આપણે આ વિડીયોમાં એક્ટિવિટી 2A થી શરૂ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ એક્ટિવિટી 2A. એક્ટિવિટી 2A ની અંદર શું કીધું છે કે નીચેની વાર્તા સાંભળો અને વાંચો. એટલે અહીંયા આપણને એક સરસ મજાની નાની સ્ટોરી આપેલી છે, એ આપણે સમજવાની છે. તો ચલો આપણે એને સમજીએ. સૌથી પહેલી લાઈનમાં આપણને શું કીધું છે કે અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ, ધ ક્લોથ વોઝ ડર્ટી. હવે અહીંયા ફાઉન્ડ એટલે શું થશે? શોધવું અથવા તો એને મળ્યું. અને ક્લોથ એટલે કે નાનો ટુકડો. અને ધ ક્લોથ વોઝ ડર્ટી, અને એ જે નાનો કાપડનો ટુકડો એને મળ્યો હતો એ કેવો હતો? એકદમ ગંદો હતો. હી વેન્ટ ટુ ધ લોન્ડ્રી મેન. લોન્ડ્રી મેન એટલે શું થાય? તો ધોબી. વેન્ટ એટલે કે જવું. એ ક્યાં ગયો? તો ધોબી પાસે ગયો. લોન્ડ્રી મેન પ્લીઝ હેલ્પ મી. એ શું કહે છે કે ધોબી તું મને મદદ કર. માય ક્લોથ ઇઝ ડર્ટી એટલે કે મારું જે કપડું છે એ કેવું છે? તો ગંદુ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. એ કે શું કરસ? તું મને આ મારું જે ગંદુ કપડું છે એને ધોઈ આપ. નો આઈ એમ બિઝી, ધ લોન્ડ્રી મેન સેડ. અને લોન્ડ્રી મેન એટલે કે ધોબી શું કહે છે કે ના, હું કપડું નહીં ધોઈ આપું, હું અત્યારે કેવો છું? વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. અને સ્ટાર્ટ એટલે કે શરૂ કરવું, અને શાઉટિંગ એટલે કે બૂમો પાડવાનું. ત્યારે જ લોન્ડ્રી મેન એને કામ કરવાની ના પાડે છે, તો ઉંદર શું કરે છે? બહુ જોરથી બૂમો પાડવા લાગે છે. ધ લોન્ડ્રી મેન ઇઝ નોટ ગુડ. અને બૂમો પાડીને શું કહેવામાં આવે? શું કહે છે કે લોન્ડ્રી મેન ધોબી તો એકદમ નકામો છે. હી કાન્ટ વોશ માય ક્લોથ. તે મારું કપડું ધોઈ આપતો નથી. હી કાન્ટ ક્લીન ઓર આયર્ન ક્લોથ. એ કોઈ દિવસ કોઈના કપડાં હોય એ ધોઈ અને ઇસ્ત્રી કરી શકતો નથી. ધ લોન્ડ્રી મેન સેડ ડોન્ટ મેક નોઇઝ. અને લોન્ડ્રી મેન હોય છે એ શું કહે છે? લોન્ડ્રી મેન એટલે કે ધોબી શું કહે છે? એ કે ચૂપ, તું એકદમ કાંઈ અવાજ કર નહીં, ખોટો મોટો અવાજ કર નહીં. ધ લોન્ડ્રી મેન વોશ્ડ એન્ડ આયર્ન ધ પીસ ઓફ ક્લોથ. અને પછી ધોબી હોય છે એ શું કરે છે? ઉંદરને એનું કપડું હોય છે એ શું કરી આપે છે? ધોઈ આપે છે અને એને ઇસ્ત્રી કરી આપે છે. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર. અને માઉસ એટલે કે ઉંદર હોય એ ક્યાં જાય છે? તો દરજી પાસે જાય છે. ઓ ટેલર પ્લીઝ મેક અ કેપ. હવે એ દરજીને શું કહે છે કે પ્લીઝ એટલે કે મહેરબાની કરી, અને મેક એટલે કે બનાવવું, અને કેપ એટલે શું થાય? તો ટોપી. એ કે દરજી તું મને મહેરબાની કરીને શું બનાવી આપ? કેપ એટલે કે ટોપી બનાવી આપ. તો એ શું? નો આઈ એમ બિઝી, ધ ટેલર સેડ. તો દરજી એને જવાબ આપે છે કે ના, હું અત્યારે વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. અને પછી વળી પાછો ઉંદર શું કરે છે? જોરથી બૂમો પાડવાની શરૂ કરે છે. તો શું કહે છે કે ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. એટલે કે જે આ દરજી છે એ શું કેવો છે? તો નકામો છે. હી કેન નોટ સ્ટીચ અ સ્મોલ કેપ. એ ફક્ત મને એવી નાનકડી ટોપી પણ બનાવી આપતો નથી. ધ ટેલર સેડ ડોન્ટ મેક નોઇઝ. અને દરજી ત્યારે શું કહે છે કે ચૂપ થા, તું નકામો ખોટો અવાજ કર નહીં, મોટો અવાજ કર નહીં. હી ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ્ડ ધ કેપ. મેઝરમેન્ટ એટલે શું થશે? તો માપ લેવું. અને મેઝરમેન્ટ એટલે શું થાય? તો માપપટ્ટી. દરજી શું કરે છે? માપપટ્ટી લે છે અને એને નાની એવી ટોપી સીવી આપે છે. ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન. નીડલ વુમન એટલે શું થાય? તો જે ભરત ગૂંથણ કરતી હોય, ભરતકામ કરતી હોય એવી સ્ત્રી હોય એને શું કહેવાય? નીડલ વુમન. આભલા વર્ક કરતી હોય એને શું કહેવાશે? નીડલ વુમન કહેવાશે. અને ઉંદર પછી કોની પાસે જાય છે? નીડલ વુમન એટલે કે ભરતકામ કરતી હોય એવી સ્ત્રી પાસે જાય છે. ઓ નીડલ વુમન માય કેપ ઇઝ સિમ્પલ. અને એ શું કહે છે? ઓ નીડલ વુમન, આ મારી જે ટોપી છે એ કેવી છે? સિમ્પલ એટલે કે સાદી છે. પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ લેસ એન્ડ સમ ડિઝાઇન. એટલે કે એવી લેસ અને ડિઝાઇન એટલે કે આભલાથી તું મને એને ડેકોરેટ એટલે કે શણગારી આપ. નો આઈ એમ બિઝી, ધ નીડલ વુમન સેડ. અને પછી નીડલ વુમન શું કહે છે કે ના, હું કેવી છું? એકદમ વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. અને વળી પાછો ઉંદર શું કરે છે? જોરથી બૂમો પાડવાની શરૂ કરે છે. ધ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ. અને શું રાડો પાડે છે કે આ નીડલ વુમન છે એ કેવી છે? તો કે ગુડ ફોર નથિંગ એટલે કે નીડલ વુમન ભરતકામ કરવાવાળી સ્ત્રી છે એ નકામી છે. સી કેન નોટ ડેકોરેટ માય કેપ. એ શું કહે છે કે આ તે છે એ મારી ટોપી હોય એને શણગારી આપતી નથી. ધ નીડલ વુમન સેડ ડોન્ટ મેક નોઇઝ. નીડલ વુમન ભરતકામવાળી સ્ત્રી શું કહે છે કે પ્લીઝ કે તું મહેરબાની કરીને અવાજ કર નહીં. સી ડેકોરેટ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ એન્ડ રોઝ. અને પછી જે ભરતકામ કરવાવાળી સ્ત્રી હોય ગોલ્ડન રોઝ એટલે કે સોનેરી ગુલાબ
અને લેસથી એની ટોપી શણગારી આપે છે. હવે જોઈએ કે આગળ ઉંદર કોની પાસે જાય છે. ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. વેન્ટ એટલે કે જવું, અને ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે જ્યાં ક્રિકેટ રમાતી હોય એ જે મેદાન હોય એને શું કહેવાય? ક્રિકેટ સ્ટેડિયમ. એટલે કે ઉંદર ક્યાં જાય છે? ક્રિકેટ સ્ટેડિયમમાં જાય છે. હી ટોક્ડ ટુ અ કેપ્ટન ત્યાંનો જે કેપ્ટન હોય એની સાથે શું કરે છે? એ વાતચીત કરે છે. યોર કેપ ઇઝ નોટ ગુડ. અને એને જઈને શું કહે છે? કેપ્ટન હોય ક્રિકેટનો, એની ઉપર એ શું કરતો હોય? બ્લુ કલરની ટોપી પહેરતો હોય. એ શું કહે છે કે યોર કેપ ઇઝ નોટ ગુડ, તારી જે ટોપી છે એ સારી નથી. લુક માય કેપ, અને આ જો એ કે મારી ટોપી જો. લેટ્સ એક્સચેન્જ, ચાલ એ કે આપણે બદલીએ. તો કેપ્ટન સેડ, ત્યારે કેપ્ટન શું જવાબ આપે છે કે નો આઈ લવ માય બ્લુ કેપ. તો એ શું કહે છે કે ના, મારે તારી સાથે ટોપી છે એને બદલાવવી નથી, મને મારી જે બ્લુ ટોપી છે એ જ ગમે છે. ઇટ હેઝ અશોક ચક્ર, કારણ કે એની ઉપર શું આવેલું છે? અશોક ચક્ર આવેલું છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, અને વળી પાછો શું કરે છે? ઉંદર મોટેથી રાડો પાડવાની શરૂ કરે છે. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ. કેપ્ટન શું કહે છે વળી પાછો? કે કેપ્ટન છે એ નકામો છે, એ સારો નથી. હી કેન નોટ એક્સચેન્જ ધ કેપ, તે મારી સાથે ટોપી બદલાવતો નથી. ધ કેપ્ટન સેડ ડોન્ટ શોટ. પછી કેપ્ટન શું કહે છે કે પ્લીઝ મહેરબાની કરીને તું બહુ મોટો અવાજ કર નહીં. ધેર ઇઝ અ કેટ ઇન ધીઝ રૂમ, અને ત્યારે કેપ્ટન શું જવાબ આપે છે? એ કે તું અવાજ ન કર, નહીંતર મારી પાસે જે આ રૂમ છે એ રૂમ અંદર શું છે? બિલાડી છે. અને ધ માઉસ રન અવે વિથ હિઝ કેપ, અને ત્યાં જ શું કરે છે? એ વાત સાંભળી અને ઉંદર ભાગી જાય છે. ચલો, તો આપણે અહીંયા એક્ટિવિટી 2 એની અંદર એક ઉંદરવાળી સરસ મજાની વાર્તા હતી એ જોઈ. હવે એક્ટિવિટી 2B. એક્ટિવિટી 2B ની અંદર શું કીધું છે કે જૂથમાં કામ કરો. આ વાર્તામાં કેટલાક વાક્યો વારંવાર બોલાય છે, તે વાક્યો શોધીને અહીં લખો. તો અહીંયા જે તમને લાઈન આપેલી છે ચોપડીની અંદર એક્ટિવિટી 2B, એમાં તમારે જોઈ લેવાનું કે એક્ટિવિટી 2A સ્ટોરીની અંદર કયા વાક્યો વારંવાર બોલાય છે. હવે જોઈએ એક્ટિવિટી 2C. એક્ટિવિટી 2C ની અંદર શું કીધું છે કે જૂથમાં કામ કરો. ઉંદર કોને કોને મળે છે? ઉંદર જેને મળે તેની સામે કૌંસમાં T, અને જેને ના મળે એની સામે F લખો. તો આપણે જોઈએ ઉંદરને એને કેપ બનાવવા માટે કોને કોને મળ્યો? તો સૌથી પહેલા આપેલું છે ધ ટીચર. તો ટીચરને કાંઈ ઉંદર મળ્યો નહોતો, તો એની ઈ બોક્સમાં આપણે શું લખીશું? F લખીશું. F એટલે ફોલ્સ, એટલે કે ખોટું, તે ટીચરને મળ્યો નહોતો. એના પછી છે ધ કેપ્ટન. તો ધ કેપ્ટનને મળ્યો તો એ ક્રિકેટ સ્ટેડિયમમાં, એટલે એની અંદર લખશું T. એના પછી ધ નીડલ વુમન. તો નીડલ વુમનને પણ મળ્યો હતો એટલે એની અંદર પણ આપણે T લખીશું. એના પછી ટેલર. તો ટેલરને પણ મળ્યો હતો એટલે એની અંદર પણ T લખીશું. લોન્ડ્રી મેનને પણ મળ્યો હતો. હવે એ ડોક્ટરને મળ્યો નહોતો, તો ઈ બોક્સમાં આપણે શું લખીશું? F લખીશું. એના પછી ધ કાર્પેન્ટર. તો ધ કાર્પેન્ટર એટલે કે સુથાર. સુથારને પણ કાંઈ ઉંદર મળ્યો નહોતો, એટલે એની અંદર પણ આપણે F લખીશું. અને ધ પોટર. તો ધ પોટર છે એની અંદર પણ આપણે F લખીશું. તો એક્ટિવિટી 2C ની અંદર જે નામ આપેલા છે આપણા અવર હેલ્પર્સના જુદા જુદા, અને એની બાજુમાં જે ચોરસ બોક્સ છે એમાં મેં તમને કેમ અહીંયા FT લખીને બતાવ્યું, એ તમારે ચોપડીમાં લખવાનું રહેશે. એના પછી આપણે જોઈએ એક્ટિવિટી 2D. એક્ટિવિટી 2D ની અંદર શું કીધું છે કે જૂથમાં કામ કરો. નીચેના વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવો. તો અહીંયા તમને 5 વાક્યો આપેલા છે, એ આપણે શું કરવાના છે? વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે, અને નીચે જે જગ્યા આપેલી છે એની અંદર લખવાના છે. તો આપણે જોઈએ કે સૌથી પહેલું વાક્ય કયું આવશે? તો અહીંયા આપણને 5 વાક્ય છે, એમાં સૌથી પહેલું કયું આવશે? તો ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. સૌથી પહેલા એને નાનકડો ટુકડો મળ્યો હતો, એટલે પહેલું વાક્ય કયું લખવાનું રહેશે? ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. ચલો, એના પછી બીજું વાક્ય કયું આવશે? તો ધ લોન્ડ્રી મેન વોશ્ડ એન્ડ આયર્ન ધ ક્લોથ. તો બીજું વાક્ય તમે કયું લખશો? ધ લોન્ડ્રી મેન વોશ્ડ એન્ડ આયર્ન્ડ ધ ક્લોથ. હવે જોઈએ એના પછી ત્રીજું વાક્ય. ત્રીજું વાક્ય શું આવશે? ધ ટેલર સ્ટીચ્ડ ધ કેપ. એના પછીનું વાક્ય કયું આવશે? ચોથા નંબરનું. તો નીડલ વુમન વાળું, એટલે કે ધ નીડલ વુમન
ડેકોરેટ ધ કેપ. નીડલ વુમને શેનાથી કેપને શણગારી હતી? વિથ ધ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ. હવે જોઈએ પાંચમું એટલે કે છેલ્લું વાક્ય. તો છેલ્લું વાક્ય કયું આવશે? ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ did not exchange the cap. બરાબર. તો અહીંયા આપણે શું કર્યું? આપણને જુદા જુદા વાક્યો આપેલા હતા. એ વાક્યોને આપણે કેવી રીતે પાઠના ક્રમમાં ગોઠવ્યા? તો મેં અહીંયા જે રીતે 1, 2, 3, 4, 5 વાક્યો લખેલા છે એવા જ તમારે એક્ટિવિટી 2D ની અંદર જે નીચે જગ્યા આપેલી છે એની અંદર લખવાના રહેશે. હવે જોઈએ આપણે એક્ટિવિટી 2E. એક્ટિવિટી 2E ની અંદર શું કીધું છે કે ધ લોન્ડ્રીમેન કેન વોશ. નીચેના વાક્યો સાંભળો. વાક્યો સાથેના પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા નો આઈ કાન્ટ જવાબ આપો. અહીંયા આપણને જુદા જુદા વાક્યો આપેલા છે. હવે સૌથી પહેલા આપણે વાક્ય સમજવાનું છે. જો આપણે જે કામ છે એ કરી શકતા હોઈએ તો એની અંદર શું લખવાનું? યસ આઈ કેન. અને જો એ કાર્ય છે એ આપણે ન કરી શકીએ તો શું કરવાનું? નો આઈ કાન્ટ. તો સૌથી પહેલું છે કે ધ લોન્ડ્રીમેન કેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ. કેન યુ? લોન્ડ્રીમેન એટલે કે ધોબી હોય એ કપડાં ધોઈ શકે છે અને ઇસ્ત્રી કરી શકે છે. તો આપણે પણ કપડાં ધોઈ શકીએ અને ઇસ્ત્રી કરી શકીએ. તો એની અંદર શું આપણે લખીશું? યસ આઈ કેન. તો સૌથી પહેલી છે એમાં શું આવશે? યસ આઈ કેન. હવે બીજું છે કે ધ ટેલર કેન મેઝર કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ. એટલે કે દરજી હોય એ કપડામાં માપ લઈ શકે છે, કાપી શકે છે અને સીવી શકે છે. તો દરજી જેવું કામ આપણે કરી શકીએ નહીં. એટલે એની અંદર આપણે લખીશું નો આઈ કાન્ટ. હવે એના પછી આપણને કીધું છે કે ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ લેસ એન્ડ સમ ડિઝાઇન. કેન યુ? નીડલ વુમન એટલે ભરતકામવાળી સ્ત્રી હોય એ શું કરે છે? કેપ અથવા તો ગમે એ હોય એને શણગારી શકે છે. તો એવું નાનું નાનું કામ આપણે પણ કરી શકીએ છીએ. તો એની અંદર આપણે શું લખીશું? યસ આઈ કેન. હવે ચોથું જોઈએ. ચોથાની અંદર શું કીધું છે કે ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બટ બોલ એન્ડ ફિલ્ડ. કેન યુ? એટલે ક્રિકેટ ટીમનો જે કેપ્ટન હોય એ બોલ રહ્યો એ ફેંકી શકે છે, ફિલ્ડિંગ કરી શકે છે અને બેટિંગ કરી શકે છે. તમે પણ કરી શકો છો. તો એની અંદર આપણે શું લખવાનું? યસ આઈ કેન. હવે એના પછી જોઈએ કે આઈ કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. શું કે છે? કેન યુ? હવે એ કે હું છે એ ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને ઇંગ્લિશ સારી રીતે વાંચી શકું છું. શું તમે આ ચારેય ભાષા વાંચી શકો છો? તો તમે જો તો ગુજરાતી પણ વાંચી શકો, હિન્દી પણ વાંચી શકો અને ઇંગ્લિશ પણ વાંચી શકો. જ્યારે સંસ્કૃત તમે અત્યારે વાંચી શકો નહીં. તો એ વાક્યમાં આપણે શું લખીશું? નો આઈ કાન્ટ. તો આ 5 ખાલી જગ્યા હતી યસ આઈ કેન અને નો આઈ કાન્ટ વાળી. એ તમારે અહીંયાથી જોઈ અને લખવાની રહેશે. હવે એના પછી જોઈએ આપણે એક્ટિવિટી 2F. એક્ટિવિટી 2F ની અંદર શું કીધું છે કે ઉંદર કોને મળે છે? જાણો. ઉંદરને બીજા શા કામ પડે છે તે માટે તે કોને મળે અને જૂથમાં કામ કરો અને લખો. હવે સૌથી પહેલું અહીંયા આપણને એક આપેલું છે વાક્ય. ધ માઉસ વોન્ટ્સ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ, વેર વિલ હી ગો. હવે અહીંયા આપણને એમ કીધું છે કે ઉંદર હોય એને ઘર બનાવવું હોય તો એને કોને મળવું પડે અને એને ક્યાં જવું પડે? હવે નીચે આપણને ઓપ્શન આપેલા છે. કયા ઓપ્શન આપેલા છે? કે ટુ ધ એન્જિનિયર, ટુ ધ મેસન, ટુ ધ કાર્પેન્ટર, ટુ ધ બેંક મેનેજર. હવે સૌથી પહેલું આપણને એન્જિનિયર આપેલું છે. મેસન એટલે શું થશે? તો કડીઓ થશે. એના પછી કાર્પેન્ટર એટલે સુથાર અને બેંક મેનેજર તો આપણને ઘર બનાવવામાં ક્યાંય જરૂર પડશે નહીં. હવે અહીંયા શું કીધું છે કે ઉંદરને ઘર બનાવવું હોય તો ઘર બનાવવા માટે સૌથી પહેલાં શેની જરૂર પડે? નકશો બનાવવાની જરૂર પડે. તો નકશા માટે સૌથી પહેલાં કોની જરૂર પડશે? ટુ ધ એન્જિનિયર. એટલે અહીંયા નીચે જે ટુ ધ એન્જિનિયર આપેલું છે ત્યાં તમારે રાઇટ કરવાનું રહેશે. એના પછી બીજું આપણને શું કીધું છે કે ધ માઉસ વોન્ટ્સ ટુ ઇટ ફ્રૂટ્સ, વેર વિલ હી ગો. એટલે કે ઉંદરને શું ખાવું છે? ફ્રૂટ ખાવા છે. તો જો એને ફ્રૂટ ખાવા હોય તો એને ક્યાં જવું પડશે? ટુ ધ કુક. તો કુક એટલે કે બનાવવું. ફ્રૂટ કોઈ દિવસ બનાવી શકાય નહીં. ટુ ધ ફ્રૂટ સેલર એટલે કે જે ફળ વેચવા વાળો વ્યક્તિ હોય એની પાસે. ટુ ધ ગ્રોસર. ગ્રોસર એટલે કે જે કરિયાણું વેચતો હોય એને શું કહેવાય? ગ્રોસર. ધ અનટેલ સેનર, ટુ ધ મંડપવાલા.
હવે સૌથી પહેલાં એને ફ્રૂટ ખાવા હોય તો કોની પાસે જવું પડે? ફ્રૂટ સેલર પાસે જવું પડે. એટલે અહીંયા જે ફ્રૂટ સેલર છે ત્યાં શું કરવાનું? રાઇટ કરવાનું છે. હવે અહીંયા આપણને કીધું છે હજી એક લાઈન આપેલી છે, એની અંદર તમારે જાતે વાક્ય બનાવવાનું છે. તો ધારો કે એમ બનાવવું હોય કે ધ માઉસ વોન્ટ્સ ટુ મેક અ ફર્નિચર, વેર વિલ હી ગો? એટલે કે જો ઉંદરને શું બનાવવું હોય? ફર્નિચર બનાવવું હોય, એના ઘરમાં સુથાર કામ કરવું હોય તો ક્યાં જવું પડે? તો ક્યાં જવું પડે? ટુ ધ કાર્પેન્ટર. તો આ પ્રશ્ન તમારે જાતે લખવાનો રહેશે. અહીંયા આપણી એક્ટિવિટી 2F પૂરી થાય છે. હવે જોઈએ આપણે એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 ની અંદર શું કીધું છે કે નીચેના સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. તો અહીંયા આપણને 3 શું આપેલા છે? સંવાદ એટલે કે ડાયલોગ આપેલા છે. એ ડાયલોગ આપણે સમજવાના છે. સૌથી પહેલો ડાયલોગ જોઈએ તો પહેલા ડાયલોગની અંદર એ સેડ એટલે કે એ કહે છે કે ઓપ્સ માય ચપ્પલ સ્ટ્રાઇપ ઇઝ બ્રોકન, આઈ નીડ અ ન્યૂ વન. ઓપ્સ એ શું કહે છે કે ઓ માય ચંપલ ઇઝ સ્ટ્રાઇપ ઇઝ બ્રોકન એટલે કે મારા ચંપલની બ્રોકન એટલે શું થાય? તો તૂટવું. અને સ્ટ્રાઇપ એટલે કે પટ્ટી. મારા ચંપલની જે પટ્ટી છે એ તૂટી ગઈ છે. આઈ નીડ અ ન્યૂ વન મારે નવી ખરીદવી પડશે. તો બી સેડ બી શું કહે છે કે યુ કેન રિપેર યોર ચંપલ વિઝિટ અ શૂ મેકર. એ શું કહે છે કે તું તારી ચંપલને રિપેર એટલે કે સંધાવી નાખ. વિઝિટ અ શૂ મેકર, શૂ મેકર એટલે કે મોચી પાસે, મોચીની મુલાકાત લઈ અને તારી જે ચંપલ છે એને તું સંધાવી નાખ. એ સેડ એ શું એ વળી પાછળ શું કહે છે કે વેલ હી સ્ટીચ ઇટ લાઇક અ ન્યૂ વન. તો એ કે શું એ એવી ચંપલ સાંધશે કે મારી ચંપલ જાણે નવી બની જાય? તો બી શું કહે છે કે યસ હી ઇઝ વેરી ગુડ શૂ મેન્ડર. એ શું છે? એ બહુ જ સારો મોચી છે અને એ બધાની ચંપલ સરખી સાંધે છે. હવે જોઈએ આપણે ડાયલોગ નંબર 2. તો ડાયલોગ નંબર 2 ની અંદર શું કીધું છે? એક શું કહે છે કે હે આર યુ ગોઈંગ ટુ ધ બાજાર. એ કે શું કહે છે કે તું બજારમાં જઈ રહ્યો છે? તો વાય શું કહે છે કે નો આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. ના, હું ક્યાં જઈ રહ્યો છું? પોસ્ટ ઓફિસમાં જઈ રહ્યો છું. એક શું કહે છે કે ઓકે વેલ વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ એટલે કે વેલ એટલે કે સારું, તો તું શું મારા માટે બ્રિંગ એટલે કે ખરીદવું, તો શું તું મારા માટે પોસ્ટ કાર્ડ ખરીદી આવીશ? તો વાય શું કહે છે કે શ્યોર, શ્યોર એટલે કે ચોક્કસ. તો એક્સ શું કહે છે કે થેન્ક્સ, થેન્ક્સ એટલે કે તારો આભાર. હવે જોઈએ આપણે એક્ટિવિટી 3. તો એક્ટિવિટી 3 ની અંદર શું કીધું છે આપણને? એમ શું કહે છે કે પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક. એ શું કહે છે કે આ તું જે સ્ટોરી બુક છે એ તું લઈ લે. તો એલ શું કહે છે કે ઓકે મે આઈ ઇસ્યુ અ ન્યૂ બુક. એ કે સારું, મને એક નવી બુક શું તું એના બદલામાં આપીશ? તો એમ શું કહે છે કે યસ ઇસ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ રાઇમ બુક. એ કે સારું, હું તને આ ચિત્રપોથી અને કવિતાની ચોપડી છે એ આપીશ. તો એલ શું કહે છે કે 2 બુક્સ. એ કે શું 2 બુક? વેલ ઓકે રિટન ધેમ ઇન ટુ 10 days. એ કે સારું, તને 2 બુક એટલે કે 2 ચોપડી ખપે છે તો તું 2 ચોપડી લઈ જા, પણ મને 10 દિવસમાં પાછી આપી દેજે. તો એમ શું કહે છે કે થેન્ક્સ આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. એ કે સારું, તારો આભાર, હું તને 10 દિવસ નહીં પણ કેટલા દિવસ? તો 2 દિવસમાં જ આ બુક છે જે મેં તારી પાસેથી લીધી છે એ તને આપી દઈશ. તો આ વિડીયોમાં આપણે શું જોયું? એક્ટિવિટી 3 સુધી પૂર્ણ કર્યું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.